ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપીસર હિયર. ચાલો આજે અતિ મોસ્ટ ટાઈમ બી ટોપિક મોલ સંકલ્પના સમજવાનો છે. આમ પપ્પુ જેવો ટોપિક છે, ક્લિયર. ખાસ શીખવાના છે મોલ કન્સેપ્ટના દાખલા, જે હજી એકાદ બે લેક્ચર પછી આવશે, સો ડોન્ટ બી ગભરીફાઈંગ. પણ આજનો આ લેક્ચર ખાસ ધ્યાન રાખજો કે મોલ સંકલ્પના છે શું, કેવી રીતે રજૂ થઈ. તો વાત કરીએ એની શરૂઆતથી જરા. તો જનરલી કેવું છે કે આપણે રાસાયણિક પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે પદાર્થનો જથ્થો, વજન, ગ્રામ, કિલોગ્રામ, વોટેવર એમાં લઈએ છે. પણ શું પદાર્થમાં રહેલા વજનના જથ્થા પ્રક્રિયા કરે? ના. તો પ્રક્રિયા કોણ કરવાના? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં તમે જે પણ પ્રક્રિયકો લીધા હોય એમાં રહેલા અણુ, પરમાણુ, આયન, જે કોઈ જેને સ્પીસીઝ આપણે કહીએ છીએ, તો ઘટક સ્પીસીઝ જે પણ હશે એ પ્રક્રિયા કરવાના. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને વધુ ડિટેલમાં સમજવી હોય તો એમાં રહેલા અણુ, પરમાણુ, આયન, જે તે સ્પીસીઝની સંખ્યા આપણને ખબર હોવી જોઈએ, જે ખબર હતી નહીં. કોઈ નથી ખબર, તમને મને કોઈ નથી ખબર. અને એના માટે થઈને મોલ સંકલ્પના રજૂ કરવામાં આવી. પણ મોલ સંકલ્પના કેવી વસ્તુ છે? સ્વીકૃતિ પામેલી વસ્તુ છે, સ્વીકાર લેવાની વસ્તુ છે. ના સમજ્યા? ચલો સમજીએ, ધ્યાન આપજો. ધારો કે હું તમને કહું, તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, આપણે વજનની જ વાત કરીએ, તો ધારો કે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે કેટલું? તો એમાં તમે સાહેબ 1 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ, એમાં શું કેટલું? પેલા 1 કિલોગ્રામનો બાટ હોય ને? હા, તમે જોયું જ હશે બધાએ. તો એ બાટને જ કેમ 1 કિલોગ્રામ કીધું? પેલો આવડો મોટો બાટ હોય એને 1 કિલોગ્રામ ના કહેવાય? હા સાહેબ, એવું થોડું હોતું હશે. હવે સાહેબ એ બાટ હોય ને એને જ 1 કિલોગ્રામ કહેવાય. પણ એ 1 કિલોગ્રામ કેમ કીધું એ કોઈને નહીં ખબર. તો હું તમને કહું, એક્ઝેક્ટલી એવું છે. પ્લેટિનિયમ ઇરિડિયમની મિશ્ર ધાતુ છે. એનો એક નળાકાર જમીનમાંથી મળે છે, પ્લેટિનિયમ ઇરિડિયમ ધાતુ. આ પ્લેટિનિયમ ઇરિડિયમ IR ની બનેલી મિશ્ર ધાતુ છે. હવે આ છે ને ખનિજ સ્વરૂપે જમીનમાંથી મળી હતી. જમીનમાંથી જે ખનિજ મળી એમાંથી એક નળાકાર બનાવ. એ નળાકાર બન્યો. એ નળાકારનું જે વજન થયું ને એને 1 કિલોગ્રામ એવું સ્વીકારી લેવામાં આવ્યું હતું. કોણે સ્વીકાર્યું હતું? તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓફ વેઇટ એન્ડ મેજર્સ, જેમ દવાઓમાં એમાં WHO છે ને, એવી રીતે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, અરે કોઈ પણ વજન કે કંઈ નક્કી કરવું હોય તો ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સ છે જે નક્કી કરે. અને એની જે લેબ છે, લેબની અંદર પ્લેટિનિયમ ઇરિડિયમ ધાતુનો આ મિશ્ર ધાતુ જે મળી હતી એનો નળાકાર બનેલો પડેલો છે. અને એ નળાકારનું વજન 1 કિલોગ્રામ કહેવાનું, આવું સ્વીકારી લેવાનું. આવું લોકોને કહી દીધું, લોકોએ સ્વીકારી બી લીધું. ઘણાને પ્રશ્ન થાય સર્ચ કે સાહેબ કેમ પ્લેટિનિયમ ઇરિડિયમ? તો તમારી જાણકારી માટે કહું કે આ મિશ્ર ધાતુ એવી છે કે જેના પર એસિડ, બેઝ, વાતાવરણ કોઈની અસર થતી નથી, એટલે લાંબો સમય જેવી હોય ને એવી ને એવી રહે છે. ઘણા કે સાહેબ લોખંડનો ટુકડો લઈને એને 1 કિલોગ્રામ ના કહેવાય. ના કહેવાયેલા, કારણ કે લોખંડ અમુક સમય પછી કટાઈ જાય તો એનું વજન ઘટી જાય, કારણ કે કાટ લાગે એટલે વજન ઘટવાનું જ છે. પણ આ ધાતુ એવી હતી, મિશ્ર ધાતુ, કે જેને કાટ નતો લાગતો, ત્યારની બનેલી હજી એમનેમ છે. તો એનું જે નળાકારનું વજન થયું ને 1 કિલોગ્રામ સ્વીકારવામાં આવ્યું. સ્વીકારાયેલ મૂલ્ય એટલે એનું મૂલ્ય 1 કિલોગ્રામ સ્વીકારી લીધું. અને પછી એ નળાકારનું વજન કરી, કોઈક લોખંડનો ટુકડો હતો એની સમકક્ષ મૂક્યું ત્રાજવામાં, ઓકે, એના જેટલું જેટલું વજન થયું એટલે 1 કિલોગ્રામનો બાટ. 5-6 મૂક્યા એટલે મોટો ટુકડો મૂક્યો તો 4-5 નળાકાર મૂકવો પડે, તો ખબર પડી કે 5 કિલોગ્રામ, તો 5 કિલોગ્રામનો બાટ. તો આવી રીતે કિલોગ્રામ એકમ આવે. હા, તો હવે મોલ કેવી રીતે આવે? તો મોલ લાવવા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું? કશું જ નહીં કર્યું. એમણે શું કર્યું? 12C, જે કાર્બનનો સમસ્થાનિક છે, મેં અગાઉ પણ કીધું હતું, કાર્બનના જે સમસ્થાનિકો છે એ પૈકીનો સમસ્થાનિક, કાર્બનનો સમસ્થાનિક, જેનું પરમાણ્વીય દળ કેટલું થાય? લખેલું જ છે મેં, 12 થાય ને. તો આ 12C જે સમસ્થાનિક હતો કાર્બનનો, એનું વૈજ્ઞાનિકોએ 12 ગ્રામ વજન લીધું. કેટલું વજન લીધું? 12 ગ્રામ વજન. અને 12 ગ્રામ વજનમાં આવેલા પરમાણુની સંખ્યા શોધી.
એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું, 12C સમસ્થાનિક હતો કાર્બનનો, એનું 12 ગ્રામ વજન લીધું. એટલે 12C સમસ્થાનિકનું 12 ગ્રામ વજન લઈ આવ્યા અને એમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા શોધવામાં આવી. અને આજે 12 ગ્રામ વજન લીધું હતું ને 12 ગ્રામ વજનને જ વૈજ્ઞાનિકોએ 1 મોલ વડે દર્શાવી. સાંભળજો ખાસ, શું કર્યું હતું? 1 મોલ કોને કીધું? તો 12C સમસ્થાનિક 12 ગ્રામ વજન લીધું અને એને જ નામ આપી દીધું 1 મોલ. અને એ 12 ગ્રામ કાર્બન જે લીધો હતો એમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા ગણી. કઈ રીતે? તો વૈજ્ઞાનિકોએ એક કાર્બનનું વજન કર્યું, જે મળ્યું 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ એક કાર્બન પરમાણુનું વજન મળ્યું. એટલે 12C પરમાણુ જે હતો ને, એક પરમાણુ, એનું વજન આટલા ગ્રામ હતું. ઓકે, તો વૈજ્ઞાનિકોએ 12C સમસ્થાનિકનું વજન કેટલું લીધું હતું? 12 ગ્રામ. તો 12 ગ્રામની અંદર કેટલા પરમાણુ થાય તે ગણવા માટે શું કરવું પડે? 12 ભાગ્યા 1.992648 ગુણ્યા 10⁻23 ભાગાકાર કરો ને તો જવાબ આવે છે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. અને આ જે 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન પરમાણુ આવ્યા એને 1 મોલ નામ આપી દે. એમ કંઈક મેં કીધું ને, 12 ગ્રામ વજન લીધું એને જ 1 મોલ કીધું. તો આમ 1 મોલની અંદર કેટલા પરમાણુ રહેલા હોય? 6.022 ગુણ્યા 10⁻23. એમિડો એવોગાડ્રો નામના ભાઈ હતા, વૈજ્ઞાનિક ભાઈ, એમની યાદમાં આ આંકને કહી દેવામાં આવ્યું એવોગાડ્રો નંબર, Na. એને શું છે? એવોગાડ્રો નંબર. આજનો આખો ટોપિક કેવો છે? સમજવાનો ટોપિક છે. આની નોંધ બંધ ન પૂછે એટલે ટેન્શન નહીં લેવાનું. તો ખબર પડી કે 1 મોલ માટે આટલા પરમાણુ કેમ લેવામાં આવતા હતા. હવે તમે સમજી ગયા હશો. તો વૈજ્ઞાનિકોએ આવી રીતે 12C સમસ્થાનિક લીધો. 12C સમસ્થાનિક જેનું પરમાણુ દળ 12 હોય એનું વજન લીધું 12 ગ્રામ અને એને નામ આપી દીધું 1 મોલ. 12 ગ્રામ વજન જે કાર્બન લીધો તો એને 1 મોલ કાર્બન કીધો અને એમાં કેટલા પરમાણુ છે એ એમણે ગણતરીથી શોધી નાખ્યા અને પછી ફિક્સ કરી દીધું કે ભાઈ ફરજિયાત જ્યાં પણ 1 મોલ દેખાય તો 1 મોલની અંદર પરમાણુની સંખ્યા આટલી લેવાની. એટલે આના પરથી સ્વીકારવામાં આવ્યું શું કે જ્યારે 1 મોલનો ઉલ્લેખ થાય તો એમાં રહેલા જે પણ ઘટક હોય, અણુ હોય, પરમાણુ હોય, આયન હોય, સંયોજન હોય, કોઈ બી હોય, 6.022 ગુણ્યા 10⁻23 ઘાત સ્પીસીસ કહેવાય. સ્પીસીસ એટલા માટે લખ્યું જે હોય. ઓકે, પડી ખબર? તો હજી થોડુંક કહું છું ડિટેલમાં, સાંભળજો. પણ સાહેબ આને જે 1 મોલ કેમ કીધું? તો વૈજ્ઞાનિકોએ કહી બી દીધું હતું કે આના પરથી એવું કહી શકાય કે કોઈ પણ પદાર્થના મોલ શોધવા હોય તો એના માટેનું સૂત્ર શું થઈ ગયું? કોઈ પણ કોઈ પણ પદાર્થના મોલ ગણવા માટે મોલને જનરલી n વડે દર્શાવે અને મોલનું સૂત્ર પણ આના વૈજ્ઞાનિકોએ નક્કી કરી નાખ્યું હતું. કઈ રીતે નક્કી કર્યું હતું? તો 12C સમસ્થાનિક લીધો હતો ને 12 ગ્રામ, એનું પરમાણુ દળ કેટલું હતું? 12 હતું. તો વજન ભાગ્યા પરમાણુકાર કરું તો 12 ભાગ્યા 12 એટલે જવાબ એ કઈ જાય કે નહીં? એટલે n બરાબર મોલ કેવી રીતે શોધી શકાય? તો પદાર્થનું દળ અથવા તો વજન ભાગ્યા એનો શું કરી નાખવાનો? અણુભાર. તો તમને જે તે પદાર્થના શું મળી જાય? મોલ. તો તમે કોઈ પણ પદાર્થના અણુભાર જાણતા હોય, વજન જાણતા હોય તો મોલ જાણી શકો. અને જો તમે મોલ જાણતા હોય તો એમાં રહેલા અણુ પરમાણુઓની સંખ્યા જાણી શકાય. બોલો, ખબર પડી? ફાઇનલ. તો આ મોલ પર આધારિત અણુ પરમાણુ આયનની સંખ્યા ગણવાના કેટલાક દાખલા પૂછાય છે. ચલો સમજી લઈએ. જો હું અત્યારે માત્ર જાણકારી માટે કન્સેપ્ટ શીખવાડું છું એટલે એના દાખલા શીખવાડું છું. સ્વાધ્યાયમાં એમાં આપેલા જ હશે, નો ડાઉટ. એ તો જ્યારે આવશે ત્યારે શીખવાડવાનો જ છું, પણ અત્યારે હાલ આ ધ્યાન રાખજો. ક્લિયર? અને હા, આવી જ બેઠી રીત આવશે તો તમારે જાતે ગણવાનું થશે. હું અત્યારે શીખવાડું છું, ધ્યાન રાખજો. ચલો તો જોઈએ. એક્ઝામ્પલ લઉં છું એક. ધારો કે મને એવું કીધું હોય 18 ગ્રામ પાણીમાં રહેલા
પાણીના અણુની સંખ્યા કેટલી થાય? જોજો મજાની વસ્તુ છે. શું પૂછ્યું મને? 18 ગ્રામ પાણીમાં રહેલા અણુની સંખ્યા H2O અણુ કેટલા હોય? 18 ગ્રામ પાણી લઉં તો હા તો કઈ વાંધો નહીં, ગણી નાખીએ. તો સૌથી પહેલા તો મને વેઇટ ઓફ H2O આપ્યું છે, પાણીનું વજન કેટલા ગ્રામ આપ્યું છે? 18 ગ્રામ. ઓકે, મને એનું આણ્વીય દળ મોલેક્યુલર વેટ ઓફ H2O જો મારે ગણવું હોય તો 2 ગુણ્યા હાઇડ્રોજન 1 ગુણ્યા ઓક્સિજન, આ 16 અને આ 1 મૂકું તો જવાબ આવે 18, જે મને ખબર છે 18U. તો બોલો પાણીના મોલ ગણી શકું કે નહીં? મોલ ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વેટ ઓફ H2O ડિવાઇડેડ બાય આણ્વીય દળ ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ 18 ભાગ્યા 18 ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. તો કહી શકાય કે પાણીમાં 18 ગ્રામ પાણી લો એટલે 1 મોલ પાણીમાં આવેલા અણુની સંખ્યા કેટલી થાય? તો એના મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર. ચલો તો 1 ગુણ્યા એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 1023. તો બોલો કેટલા અણુ થવાના? 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ થઈ જાય. કોના? પાણીના. ખબર પડી કે ના પડી? ચલો હું આની અંદર જ એડ કરું છું. મને એવું કીધું 18 ગ્રામ પાણી લઉં તો એમાં હાઇડ્રોજન પરમાણુ કેટલા, H પરમાણુની સંખ્યા કેટલી? તો હવે જોજો એ પણ શીખવાડું છું. ઓકે, મારે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પૂછી હોય ને તો બી કરવાનું શું? પાણીના મોલ તો ગોતવા જ પડે. કારણ કે જેટલા મોલ પાણીના હોય એટલા જ એની અંદર રહેલા દરેક તત્વના થાય. તો હવે મારે પહેલા શું શોધવું પડશે? હાઇડ્રોજન પરમાણુના મોલ. તો હાઇડ્રોજન પરમાણુના મોલ કેવી રીતે ગણાય? તો અણુ સૂત્રમાં રહેલા હાઇડ્રોજનની સંખ્યા ગુણ્યા H2O ના મોલ. ના સમજ્યા? ફરીથી કહું, 18 ગ્રામ પાણીમાં રહેલા અણુની સંખ્યાને બદલે એવું પૂછ્યું છે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો પહેલા શું બોલ્યો? 18 ગ્રામ પાણી છે તો મારે 18 ગ્રામ પાણીના મોલ તો શોધવાના જ. તો 18 ગ્રામ પાણીના એટલે મોલ કેટલા મળ્યા? 1 મોલ H2O થાય કે નહીં? હવે જો 1 મોલ H2O કહું ને તો પાણીના સૂત્રમાં જેટલા પણ પરમાણુ હોય બધાના મોલ એટલા જ થાય. એટલે અહીંયાથી એવું કહી શકાય કે અહીંયા હાઇડ્રોજન 2 છે તો બંને હાઇડ્રોજનના મોલ 1 હશે. એક ઓક્સિજન છે તો એના મોલ કેટલા હશે? 1. તો એવી રીતે એ ગણવા માટે મેં ખાલી આ તો તમને શીખવાડ, બાકી તમને સમજાઈ જ જાય એવું છે યાર. કે અણુસૂત્રમાં રહેલા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 2 ગુણ્યા પાણીના મોલ કેટલા? 1. તો બોલો હાઇડ્રોજન પરમાણુના મોલ કેટલા થઈ જાય? 2 મોલ. તો 2 મોલ H પરમાણુ આવું લખાય. હા તો હવે સીધું હાઇડ્રોજન પરમાણુની સંખ્યા, ચલો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? હાઇડ્રોજનના મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર. ચલો મોલ કેટલા હતા? 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. 6 દુ 12.044 ગુણ્યા 1023. એમ કરો કે ડાબી બાજુ લાવો, ડાબી બાજુ લાવો તો પ્લસ થાય એટલે 1.20 ગુણ્યા 1024 ઘાત હાઇડ્રોજન પરમાણુ. પડે છે ખબર? ચલો તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા મળી. તો બોલો ધારો કે આવી રીતે ઓક્સિજનની સંખ્યા કીધી હોત તો કેટલી થાત? તો કઈ નહીં, ઓક્સિજનના મોલ ગોતી લેવાના. અણુસૂત્રમાં રહેલા ઓક્સિજનની સંખ્યા ગુણ્યા પાણીના મોલ. ઓક્સિજનની સંખ્યા 1 હતી, પાણીના મોલ 1 હતા. 1 ગુણ્યા 1 એટલે 1 મોલ જ થાત ને. 1 મોલ જ હોત તો પાણીના અણુની સંખ્યા જે હતી એવોગેડ્રો અંક જેટલી થઈ જવાની. પણ ધારો કે મને એવું પૂછ્યું હતું, અહીંયા હજી પ્રશ્ન એડ કરો, કુલ પરમાણુની સંખ્યા કેટલી? કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય? વાહ! તો પહેલા તમારે કુલ પરમાણુના મોલ ગોતવા પડશે ને. ચલો તો H2O માં રહેલા કુલ પરમાણુના મોલ ગોતી લઈએ. કઈ રીતે ગોતાય? તો પહેલા તો સૂત્રમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા ગુણ્યા પાણીના મોલ કરી નાખવાના. કારણ કે પાણીમાં રહેલા જ શોધવાના છે ને ભાઈ. તો બોલો પાણીના સૂત્રમાં રહેલા કુલ પરમાણુ કેટલા? બોલો H2O માં કુલ પરમાણુ કેટલા દેખાય? 2 હાઇડ્રોજન પરમાણુ, 1 ઓક્સિજન પરમાણુ, એટલે ટોટલ
3 ગુણ્યા પાણીના મોલ 1 ઇઝ ઇક્વલ ટુ 3 મોલ. આ તો મળી ગઈ ને કુલ પરમાણુની સંખ્યા. કુલ પરમાણુની સંખ્યા ગણી લી તો કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ જાય? એના મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર. હવે તમે જાતે ગણી કાઢજો, અહીંયા હું નથી ગણતો. બોલો આવડે કે ના આવડે? ક્લિયર? આ તો જનરલી મારે પાણીના મોલ એક આયા એટલે જનરલી આવી રીતે મને કોઈ પણ પદાર્થ આપે એમ કરો, ચલો એક આપણે મસ્ત તમને આપીએ જાતે, ના શું આવડે? ચલો તો એક ઉદાહરણ હું તમને જાતે આપું છું, પછી આપણે સ્વાધ્યાયમાં આવશે ત્યારે તો ગણવાના જ છે. તો અત્યારે એક તમને જાતે આપું. હવે ઉભા રહો, મને ઉદાહરણ યાદ કરવા દો. કેવું લઈશું? 8 ને 8 ઉભા રહો, યાદ કરી લો. ચાલો આ તમારા મગજમાં નહીં લેવાનું, અહીંયા ધ્યાન રાખજો. મને ધારો કે આવું કીધું છે 352 ગ્રામ CO2 માં રહેલા, જોજો કઈ કઈ વસ્તુ શોધવાનું કહું છું. અણુની સંખ્યા કેટલી, કાર્બનની સંખ્યા કેટલી, ઓક્સિજનની સંખ્યા કેટલી અને કુલ પરમાણુની સંખ્યા કેટલી. બોલો શું સ્ટેપ કરીશું આમાં? તો સૌથી પહેલા તો CO2 કીધું છે એટલે કાર્બન ડાયોક્સાઇડ કીધું છે, એનું વજન મને આપ્યું છે એટલે વેઇટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ આપ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ નું આણ્વીય દળ શોધી લઈશ. કાર્બન 12 થાય, ઓક્સિજન 16 થાય, 16 દુ 32 ને 12 44 થશે, એટલે અણુભાર મળી જાય મને 44. તો સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ ના મોલ ગણી લઈશું. ક્લિયર? આવી રીતે મોલ મળી ગયા. પછી પહેલું સ્ટેપ, એક મોલ પાણીમાં જેમ ગોતા તેમ અહીંયા જે મોલ મળ્યા હોય તમને કાર્બન ડાયોક્સાઇડ ના મોલ મળશે ને, તો જેટલા મોલ મળ્યા હોય એટલા મોલમાં કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા, એટલે એક મોલ પાણીમાં H2O અણુની સંખ્યા. તો બોલો એવી રીતે તમે અહીંયા શું લખશો? જેટલા મોલ મળ્યા હશે એટલા મોલમાં કાર્બન ડાયોક્સાઇડ અણુની સંખ્યા, મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર. બોલો અહીંયા સુધીનું કામ આવડે? પછી કાર્બનની સંખ્યા, તો કાર્બન પરમાણુના મોલ, સૂત્રમાં રહેલા કાર્બનની સંખ્યા અને કાર્બન ડાયોક્સાઇડના મોલ, મોલ મળી ગયા, મોલ ગુણ્યા એવોગાડ્રો અંક. એવી રીતે પછી ઓક્સિજનના ગણ નાખવાના અને એવી રીતે પછી કુલ પરમાણુ ગણ નાખવાના. આ જ રીતે ગણવાનો છે. આવડશે બધાને? ફાઇનલ. તો હું એક હટકે દાખલો શીખવાડું. ઘણી વખત આ પૂછાતો હોય છે ને ઘણા બધા છોકરાઓ છે આની અંદર કન્ફ્યુઝ થઈ જાય છે. હા 100% થાય, પણ ઈઝી છે, શીખી જાઓ તરત આવડી જશે. મેં બીજા ચેપ્ટરમાં દાખલો ગણાવેલો છે, પણ તેમ છતાં અત્યારે ફરતી રિપીટ ટેલિકાસ્ટ કરી દઈએ. મને ઘણી વખત આવો દાખલો પૂછાય, જોજો મજાનો દાખલો છે કે 28 ગ્રામ N-3 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? મરી ગયા સાહેબ, ઇલેક્ટ્રોનની સંખ્યા તમે તો ગણતા નહીં શીખવાડી. એટલે શીખવાડી જ છે ભાઈ. પહેલા તો નાઇટ્રોજન કીધું છે, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 ઇઝ ઇક્વલ ટુ એમાં 7 ઇલેક્ટ્રોન થાય જો તટસ્થ હોય તો, પણ ઉપર -3 લખે એટલે એને 3 ઇલેક્ટ્રોન મેળવ્યા છે તો +3 ઇલેક્ટ્રોન, તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 10. એટલે એક N-3 હોય, એક તો એક N-3 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 10. ઓકે, ચલો એ નાઇટ્રાઇડ આયન, અને નાઇટ્રાઇડ આયન કહેવાય. નાઇટ્રાઇડ આયનનું મને વજન આપ્યું છે એટલે વેઇટ ઓફ નાઇટ્રાઇડ આયન ઇઝ ઇક્વલ ટુ 28 ગ્રામ. કઈ વાંધો નહીં. આણ્વીય દળ ઓફ નાઇટ્રાઇડ આયન, નાઇટ્રાઇડ આયન કે ગમે તે કે એમાં નાઇટ્રોજનનું જ લેવાનું હોય તો નાઇટ્રોજનનું આણ્વીય દળ થાય 14. તો મોલેક્યુલર વેઇટ ઓફ નાઇટ્રાઇડ, સોરી મોલેક્યુલર વેઇટ નહીં, મોલ, મોલ શોધીશું ને, મોલ ઓફ નાઇટ્રાઇડ આયન કે તમને 28 ગ્રામ કીધા એટલે મોલ કેટલા થાય? તો મોલ બરાબર શું લખાય? વેઇટ 28 ભાગ્યા 14 ઇઝ ઇક્વલ ટુ 2 મોલ N-3 આયન થાય. તો જે હું હમણાં કહેતો હતો કે કોઈ પદાર્થનું વજન આપ્યું હોય તો એના જેટલા મોલ હોય વજન પ્રમાણે તમે મોલ ગોતો એટલા જ એમાં રહેલા પરમાણુના મોલ થાય, તો એટલા જ એમાં રહેલા ઇલેક્ટ્રોનના પણ મોલ થાય. વાવ, તો મને નાઇટ્રાઇડ આયનના મોલ મળી ગયા કે નહીં? ઓકે, મને ખબર છે એક નાઇટ્રાઇડ આયનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10. તો N-3 આયનમાં રહેલા ઇલેક્ટ્રોનના મોલ
બરાબર શું લખાય? પહેલા તો 1n-3 આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા નાઇટ્રાઇડ આયનના મોલ, n-3 ના મોલ. ઓકે, આમાં સંખ્યા કેટલી હતી? 10 ગુણ્યા નાઇટ્રાઇડ આયનના મોલ કેટલા મળ્યા? 2. 10 દુ 20 મોલ થયા કે નહીં? 20 મોલ ઇલેક્ટ્રોન. તો બોલો ઇલેક્ટ્રોનની સંખ્યા શું લખાય? તો માટે n-3 માં ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનના મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર કરી નાખવાના. ચલો, તો ઇલેક્ટ્રોનના મોલ કેટલા દેખાયા મને? ટોટલ 20 મોલ મળ્યા હતા ને? હા, તો 20 મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર 56,022 ગુણ્યા 10 ની 23 6 દુ 12.044 ગુણ્યા 10 ની 23 અને એક મીંડું ચડાવો એટલે 24 થાય. હજી એક આમ લઈ જાવ તો 1.2044 ગુણ્યા 10 ની 25 ઘાત ઇલેક્ટ્રોન થાય. કેલ્સી મારજો બેટા, આવડી જશે. ખાલી કેલ્સી જ મારે. બોલો, છે ઈઝી? આવડે ઈઝી? ડન. તો હું હજી એક તમને સ્વપ્રયત્ન નાની એવી ઉદાહરણી આપવા માંગીશ. ધારો કે મને એવું કીધું હોય 64 ગ્રામ O-2 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ચલો, તમારે ગણવાની હો, હું નહીં ગણું. ચલો, હજી એક આપવામાં મને થોડી ઈચ્છા પડી ગઈ, સમજ્યા તમે? ચલો ચલો, મસ્ત દાખલો યાદ આવ્યો. 56 ગ્રામ Na+ માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બરાબર. તો બે દાખલીઓ તમારે મને ગણી દેવાની છે. ક્લિયર? આને જેમ જ ગણવાની છે. આવડશે? ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ સક્સેસ, અધરવાઇઝ નો સક્સેસ. આઈ એમ હિયર, કોન્ટેક્ટ મી. ચલો, તો મોલ કન્સેપ્ટ શું છે આખું બધાના મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. ડન છે? તો આગળ વધીએ. ચલો, તો હવે શીખવાનું છે બંધારણીય સૂત્રમાં રહેલા તત્વનું દળ પ્રમાણ. આ પણ દાખલાનો જ ટોપિક છે, દાખલા માટે જ આઈએમપી છે, એટલે દાખલા જોવામાં સમજવાનો ટોપિક છે કે તમને કોઈ પણ બંધારણીય સૂત્ર એટલે કે અણુસૂત્ર આપ્યું હોય અને એમાં રહેલા જે તે તત્વનું ટકાવાર દળ પ્રમાણ શોધવાનું કે તો કેવી રીતે શોધી શકાય? તો પહેલા તો સૌથી પહેલા એનું સૂત્ર કે કોઈ પણ તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો એનું સૂત્ર છે સંયોજનમાં રહેલા તત્વનું દળ ભાગ્યા સંયોજનનું કુલ દળ ગુણ્યા ટકાવાર પ્રમાણ છે એટલે આપણે 100 કરી નાખવું પડે. એટલે કોઈ પણ તત્વનું દળ ટકાવાર પ્રમાણ, દળથી ટકાવારી શોધવી હોય તો છોડો, હું સીધું જ સમજાવું છું એટલે તમને ખ્યાલ આવી જ જાય ના શું આવે. ચલો, તો એનું ઉદાહરણ લઈ લઈએ, સીધું જ આપણે વાત કરી નાખીએ. મને ધારો કે એવું કીધું હોય, આ મેં ઉદાહરણ બી લીધું હતું પણ આપણે ફરથી H2O માં રહેલા હાઇડ્રોજન ઓક્સિજનના દળ પ્રમાણ ખાલી જગ્યા થાય. ચલો, દળ પ્રમાણ મારે ગણવાના છે. કોના કોના ગણવાના છે? H2O માં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનના. ચલો, તો એક જ મિનિટ આપણે કલર ચેન્જ કરી દઈએ. ચાલો, એ ગણવા માટે વેઇટ કેલ્સી જોઈશે, આપણે કેલ્સી લઈ લઈએ. ચાલો, તો H2O માં રહેલા H અને O ના હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકાવાર દળ પ્રમાણ શોધવા છે. તો પહેલા તો મોલેક્યુલર વેઇટ ઓફ H2O નું દળ કેટલું થાય? તો 2 ગુણ્યા
હાઇડ્રોજન 1 ગુણ્યા ઓક્સિજન, મેં કીધું તો એમ 2 ગુણ્યા હાઇડ્રોજનનું 1, 1 ગુણ્યા ઓક્સિજનનું 16, તો 18 mu અથવા 18 u લખાય. ચલો તો હવે મારે શું ગણવાનું છે? હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ. ઓકે, ચલો હાઇડ્રોજનનું ટકાવાર દળ પ્રમાણ. ચલો તો સૂત્ર શું બને આપણું? સંયોજનમાં રહેલા હાઇડ્રોજનનું કુલ દળ ભાગ્યા સંયોજનનું દળ, બધું આણ્વીય દળમાં જ ગણતરી થાય, ગુણ્યા 100. ચલો તો હાઇડ્રોજનનું કુલ દળ સંયોજનમાં, તો સંયોજન કયું છે? H2. H2 માં હાઇડ્રોજનનું 1 થાય, પણ એવા કેટલા હાઇડ્રોજન? 2, એટલે 2 ભાગ્યા, એટલે 2 છે એટલે 2 લખ્યું. એક હાઇડ્રોજનનો પરમાણુય દળ, એક સૂત્રમાં કેટલા હાઇડ્રોજન દેખાય છે? 2. તો એનું હાઇડ્રોજનનું સંયોજનમાં રહેલ, 2 અહીંયા લખી દઉં, ચલો ને, સંયોજનમાં રહેલા હાઇડ્રોજનનું કુલ દળ. તો સંયોજનમાં 2 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 થાય, તો 2 નું 2 લખ્યું, ભાગ્યા સંયોજનનું કુલ દળ 18 ગુણ્યા 100. હાલ પૂરતો મને જવાબ ખબર, લખી દઉં છું 11.11%. કેલ્સી મારો ખબર પડી જશે. અને બોલો, આવી રીતે તમારે ઓક્સિજનનું ટકાવાર દળ પ્રમાણ શોધવું હોય તો ઓક્સિજનનું ટકાવાર દળ પ્રમાણ બરાબર શું લખી શકું? તો સંયોજનમાં રહેલ ઓક્સિજનનું કુલ દળ, હવે હું સૂત્ર નહીં લખું, ગુજરાતી લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ઓક્સિજનનું કેટલું છે? 16 ભાગ્યા કુલ આણ્વીય દળ 18 ગુણ્યા 100, કેટલું થશે? 88.88%. ગણજો, ખ્યાલ પડી જશે. એટલે બહુ ઈઝી હોય ટકાવાર દળ પ્રમાણ શોધવું. ચલો અન્ય એક ઉદાહરણ લઈ લો. ચલો ગ્લુકોઝ લઈ લઈએ. ગ્લુકોઝ એટલે C6H12O6 માં રહેલા ત્રણેય તત્વના દળ પ્રમાણ જણાવો. બે બહુ ઈઝી થઈ જાય. જો સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે? મોલેક્યુલર વેઇટ ગણવું પડશે આનું, કુલ સંયોજનનું. તો કુલ સંયોજનનું મોલેક્યુલર વેઇટ C6H12O6 નું ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 6 ગુણ્યા કાર્બનનું, 12 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ, 6 ગુણ્યા ઓક્સિજનનું. કાર્બનનું થશે 12, હાઇડ્રોજનનું થશે 1, ઓક્સિજનનું થશે 16. સરવાળો કરો, જવાબ આવે 180. મને આવડે છે એટલે મેં લખી દીધું. પછી તમને મોઢે થઈ જાય, ટેન્શન નહીં લેવાનું. દાખલાઓ ગણશો ને ઢગલો એટલે આવડી જ જાય. ચલો તો મોલેક્યુલર વેઇટ મળી ગયું મને આનું 180. ચલો સીધી વાત, નો બકવાસ. બોલો કાર્બનનું ટકાવાર દળ પ્રમાણ બરાબર શું લખાય? તો ઉપર આવશે કાર્બનનું, સંયોજનમાં રહેલા કાર્બનનું. તો કાર્બન કેટલા છે? 6, 12 છંગ 72 ભાગ્યા કુલ દળ એટલે 180 મલ્ટીપ્લાય 100. હવે કેલ્સી જોઈશું. ચાલો શું કરવાનું થાય છે આપણે? 72 મલ્ટીપ્લાય 180 ડિવાઇડેડ 72 ડિવાઇડેડ બાય 180 મલ્ટીપ્લાય 100. 40%. કેટલા ટકા હશે? 40%. ચલો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ. તો હાઇડ્રોજનનું ટકાવાર દળ પ્રમાણ શોધવું જ મારે. ચલો તો હાઇડ્રોજન કેટલા દેખાય છે? ટોટલ 12. તો એનું પરમાણુય દળ 12 છેદમાં કુલ 180 ગુણ્યા 100. 12 ગુણ્યા 100 ભાગ્યા 180. 6.66. 6.66%. મને આમાં લોચો લાગે છે, એક વખત ઉપરથી કરી દઉં, ભાગ્યા 180. હા, એ તો પરફેક્ટ જ મળ્યું. ચલો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. ઓક્સિજનનું ટકાવાર દળ પ્રમાણ. ચલો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ઓક્સિજનનું, આમ તો મને ખબર છે 16×96 થાય, પણ તો યાર તો મેં કરી જોયું ભાઈ. હું 96 ભાગ્યા 180 ગુણ્યા 100. જવાબ મળ્યો 53.33%. હવે તમે ગણ્યું સાચું છે ખોટું એ ગણવું શું કરવાનું? 53.33 પ્લસ 6.66 પ્લસ 40, 99.99 જવાબ આવી જાય એટલે તમે ગણેલ દાખલો સાચો. એ બહુ ઈઝી દાખલા હોય યાર. તો હું આવા તમને 3-4 આપું, ગણશો ને? બરાબર.
ધારો કે હું તમને એમ કહું N2O3 બધાને ખબર જ છે Na2CO3 માં રહેલા સોડિયમ કાર્બન ઓક્સિજનનું દળ પ્રમાણ ગણવું. ક્લિયર? ચલો હજી એક આપું. આપણે એક દાખલો હતો કોપર કાર્બોનેટ વાળો CuCO3 માં કોપર ગણવાનું, કાર્બન ગણવાનું અને ઓક્સિજનનું દળ પ્રમાણ ગણવાનું. આ ટેન્શન ના લો, હમણાં બધાના પરમાણુ દળ લખી દઉં છું બેટા. પછી ધારો કે મને એવું કીધું છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. ચાલો તો સલ્ફ્યુરિક એસિડમાં રહેલા હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજનનું ગણી નાખજો. ચલો હજી એક આપો. ધારો કે મને એવું કીધું છે CH3CH2OH. આ બધાને ખબર ઇથેનોલ થાય. હવે આનું ગણવા બેસો આવી રીતે ત્યારે કાર્બનનું ટકાવારી હોય તો કાર્બનની સંખ્યા કેટલી લેવાય? 1 ને 1 2. તો ઉપર કાર્બન 12 × 24 થશે ભાગ્યા કુલ ગુણ્યા 100. એવી રીતે હાઇડ્રોજનનું શોધવા બેસો ત્યારે હાઇડ્રોજન કેટલા લેવાના? 3 2 5 અને 6. એટલે 6 એ 6 નું ઉપર આવશે 6 ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. અને ઓક્સિજન એક જ છે એટલે 16 ભાગ્યા. ક્લિયર? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ. ચલો 4 ગણજો. ના ઓછું લાગ્યું? હારું હાલો હજી એક આપી દઉં. ધારો કે મને એવું કીધું છે CH3COOH માં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ. હવે આમાં તમારે જરૂરી જેના જેના પરમાણુય દળ છે હું લખી દઉં છું. સોડિયમ થશે 23, કાર્બન 12, હાઇડ્રોજન 1, ઓક્સિજન 16, કોપર લેશો 63.5. બોલો બીજું કઈ દેખાય? સલ્ફરિયું 32. તો આમાં રહેલા દરેક તત્વના ટકાવાર દળ પ્રમાણ તમારે જાતે ગણવાના છે. ઓકે, બસ તો આજે અહીંયા સુધી રાખ્યા છે. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય. ક્લિક કરી લેજો ફોટો, તમારે દાખલા ગણવાના છે. અને જો જતું રહ્યું હોય તો આગળનું રિવર્સ કરીને એક વખત જતા રહો ત્યાં અને ત્યાં જઈને ફોટો ક્લિક કરી લો, કારણ કે એમાં બી 2 દાખલીઓ લખી હતી મેં. ચલો બાય.